તો કેમ છો મારા ભારતના વાલા મિત્રો? તો તમારું મારા વિડીયોમાં સ્વાગત છે. આપણે અત્યારે છીએ ટાઉનશીપે, જામનગરથી આપણે ટાઉનશીપે ફ્રીમાં પહોંચ્યા છીએ. અને ટાઉનશીપથી પણ આપણને છે ને છોટા હાથી વાળા ભાઈ જડી ગયા છે, એ પણ આપણને ફ્રીમાં પહોંચાડશે. ક્યાં ખબર છે તમને? થંબનેલ જોઈને ખબર તો પડી જ ગઈ હશે. તો એ તમને છે ને આગળ તમે જુઓ, ફ્રીમાં આનંદ અંબાણી સાથે મળવાનો સફર આપણો કેવો રહ્યો, રસ્તામાં શું થયું, આ રિક્સ લેવું જોઈએ ન લેવું જોઈએ. તો જો અમે ટાઉનશીપથી જામનગરથી ફ્રીમાં આવ્યા છીએ. અહીંયા છોટા હાથીમાં બેઠીને મદીનાબેન સૂતા છે, મસ્ત ઠંડી ઠંડી હવા છે, કેવું વાતાવરણ છે. અને અમે લોકો જાય છીએ અનંત અંબાણીને મળવા, આનંદભાઈને મળવા. પછી જો પેટ્રોલ પંપ આવ્યો ત્યાં મસ્ત લાઇટ આવીને તો વિડીયો તમને સરખું દેખાય છે. મદીનાબેન તો સૂતા પડ્યા છે અને ખોરામાં લઈને સૂતી જો. આ પેટ્રોલ પંપ છે. આપણે ક્યાં પહોંચ્યા છીએ? હજી તો આપણે ખંભાળિયા નથી પહોંચ્યા, ટાઉનશીપ રિલાયન્સની આગળ જ પહોંચ્યા. ત્યાં માઈનો બેન સૂતા નહોતા, એને તો નીંદર આવતી નહોતી. તો સફરમાં બહુ મુશ્કેલ આવી. સારા માણસો જઈરા, ખરાબ માણસો જઈરા, ગમંડી માણસો જઈરા, સ્વાભાવિક આમ માણસ, અલગ અલગ જાતના પ્રાણી જઈરા છે. તો તમે વિડીયો લાસ્ટ લગી જોજો. અને આનંદ અંબાણીને લાસ્ટ લગી અમે રાખડી બાંધી છે, નથી બાંધી, તમે એ પણ જોજો. તો જો આવી રીતે છે ને છોટા હાથીવાળા, ફોર વ્હીલવાળા ગમે એ જને એની લિફ્ટ લઈ લેતા હતા. પણ કોઈક સારો વ્યક્તિ આમ જોઈ કે આ માણસ સારો છે તો જતા હતા એના ભેગા, એમ નહીં. જો માણસો કેવા હાઈવે ઉપર છૂટ જાય છે. અને આ હાઈવે છે, આપણે ખંભાળિયા પહોંચી ગયા છીએ. ખંભાળિયાથી આગળ 15 કિલોમીટર. તો મધુબેન જો, હું મધુબેન મસ્તી કરતા જાય છે. તો ફાઇનલી જો અમને પાછું સાધન જડી ગયું. અમે બેઠા છીએ ખટારામાં. તો અમે ખટારામાં બેઠા છીએ. તો અત્યારે લાઇટ છે નહીં, તો મારી ફ્રેન્ડને કહું છું કે લાઇટ તો કર મોઢા ઉપર, તો કંઈક વ્લોગ સારો આપણો આવે. તો જો આ અમે ખટારામાં બેઠા છીએ. ખટારો તો એના પપ્પા ચલાવે જ છે, પણ એના પપ્પા નથી, કોઈક ભાઈ પાસે આપણે લિફ્ટ માંગી હતી. પહેલાં જામનગરથી અમે રિક્ષામાં આવ્યા સિક્કા લગી, સિક્કાથી પછી અમે ફોર વ્હીલમાં આવ્યા ટાઉનશીપ લગી, ટાઉનશીપથી અમે છોટા હાથીમાં આવ્યા, છોટા હાથીથી અમે ખટારામાં આવ્યા. આમ જો આમ અમારો પૂરો ફ્રેન્ડ સર્કલ આનંદ અંબાણીને મળવા જાય છે. તો આ ફ્રીનો સફર છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ લીંબડી પાસે. આપણે આવ્યા છીએ લીંબડી. હવે અહીંયા આવીને આપણા ફ્યુઝ થઈ ગયા છે ઢીલા. અહીંયા કેટલું અમે આગળ હાલીને ગયા, કેમ કે અહીંયા કોઈ છે ને સાધન જ નહોતું જડતું, એકદમ સુનસાન. તમે જોવો છો ને. તો થોડીક વાર મધુને હું ઉપાડું, થોડીક વાર મારી ફ્રેન્ડ ઉપાડે. અને છોકરાઓ તો જોવો જાણે કેવા એન્જોય કરે છે. અને એક રીતે આમ જોવા જાય ને, આપણો સ્પેશિયલી સાધન લઈને જાય કે કોઈ વાનમાં જાય ને, પણ આ મજા જ અલગ છે. તો જો ફાઇનલી અમે અહીંયા પહોંચી ગયા છીએ. આ લીંબડીની હોટલ છે. તો અહીંયા લીંબડીએ કેટલો માણસો હતો, તમે વાત જવા દો. અહીંયા અમને કાંઈ મળતું નહોતું. પછી માન એક પાછા છોટા હાથીવાળા ભાઈ મળ્યા. અને એ પણ અમને 2 માણસો ભગવાનની દયાથી સારા જડી ગયા, કે અમને એકલું કોઈ ભેગું જવા નહોતા દેતા. બધા અહીંયા ડ્રિંક કરેલા હતા. અને આ તમે જોવો છો ને, અહીંયા વિડીયોમાં કાંઈ દેખાતું જ નથી, કેમ કે એટલું અંધારું લીંબડીની આગળ જતા, ગુરગટકોટ જતા એટલું અંધારું હતું. ને આપણે જવું હતું ચરકલા ગામે, કેમ કે અનંતભાઈ અહીંયા સુધી હાલીને પહોંચ્યા છે. તો આપણે અહીંયા જવું હતું. અને હું તો જો કરી શકસ તો જામનગરથી નીકળ્યા ત્યારે જ જઈ આવત, પણ માઈનુબેનની એક્ઝામ ચાલુ હતી અને શનિ રવિ હતું. તો એમ થયું કે ઘરે આપણે શું કરશે, હાલો મળી આવી, છોકરાઓને એન્જોય પણ થઈ જાય. આમ જો આ સિક્યોરિટી ને આ બધી આનંદભાઈની બસો છે, પણ એ હજી આવ્યા નથી. એ હવે ટાઉનશીપથી હવે નીકળશે. તો આના ખાલી સાધન પડ્યા છે. તો તમને શું લાગે છે, અમે લોકો મળી શકશે? આટલો સફર અમે કરીને ગયા છીએ, અમારો સફળ થશે. પછી અમે એક પહોંચી ગયા આશ્રમમાં. એ ભાઈ છોટા હાથીવાળા ભાઈ બહુ સારા હતા, અમને ક્યાંય ઉતારતા નહોતા. જ્યાં આશ્રમમાં એનું સ્વાગત કરવાનું હતું ને ત્યાં પહોંચ્યા. તો ગાયું, ભેંસું, તબેલા, આ મજા તો કાંઈ ભાઈ અલગ જ છે. તો ગાય માતાના દર્શન કરી લ્યો બધાય. અને મારા માટે પણ દુઆ કરો. અને આઈડી સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં. પછી અમે આશ્રમને અમને ઠીક ન લાગ્યું તો 2 કિલોમીટર અમે ચાલી અને બીજા હોટલે ગયા, કેમ કે છે ને એટલો ઘમંડ કોઈનો ના હોય કે જેટલો ઘમંડ અમે આશ્રમે જોયો છે. તો ફાઇનલી જો અમે અહીંયા હોટલે બેઠા છીએ. અહીંયા આનંદભાઈ અહીંયાથી પણ નીકળવાના છે, બધા વેટ કરે છે. અમે નહીં, બીજા કેટલા ગામના પણ માણસો હતા. તો ફાઇનલી જો એ આવી ગયા છે.
તો જો હું માયનું બેન એની ગાડીઓ સિક્યોરિટીની ગાડીને આવે છે, તો એની ગાડીઓ આવે છે બસું. એટલો અંધારો હતો, એટલી ઝાંખ હતી કે તમે વાત જવા દો. અત્યારે વાગ્યા હશે સવારના 6 વાગ્યા હશે, 6 સાડા 6 વાગ્યા સુધી એટલો અંધારો. કેટલો માણસો છે, મુંબઈ, દિલ્હી, પોરબંદર, ક્યાંથી માણસો આવ્યું હતું જોવા. તો આપણે તો જામનગરમાં રહીને કાનો જાય, માયનુરબેન રાખડી લઈને ઊભા છે કે આવે તો આપણે રાખડી માયનુરબેન બાંધે. પણ અમારી છે ને હિંમત જ સાવ હરાઈ ગઈ, કેમ કે એટલી ટાઈટ સિક્યોરિટી, એટલી ગર્દી. એટલે છે ને મારું તમને એમ કહેવાનું થાય